દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવેલ રક્તદાન મહાઅભિયાન અંતર્ગત આજે વરાછા સ્થિત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે રક્તદાન મહાશિબિર યોજાઈ હતી। આ રક્તદાન કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયો હતો। શિબિરનો સમય સવારે 8 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 59 લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું। કેન્દ્રની સંચાલિકા બીકે તૃપ્તિ દીદીએ જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થાની પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીના સ્મરણમાં 22 થી 25 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે મહારક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભારત અને નેપાળના સંયુક્ત રીતે 5000થી વધુ સેવા કેન્દ્રો દ્વારા 1 લાખ રક્તની બોટલ એકત્રિત કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ અભિયાનમાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જેવા મુખ્ય સેવાભાવી સંગઠનો પણ સહયોગ આપી રહ્યા છે। શિબિર દરમિયાન આરોગ્ય અને સલામતીના તમામ ધોરણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અભિયાનનું ઉદ્ઘાટન 17 ઓગસ્ટે નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી JP નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું।